से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 12 વિષય નામાના મૂળતત્વો ભાગ 2નું પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો। મિત્રો, ધંધામાં જે કંપનીનું સ્વરૂપ છે, આ કંપનીના સ્વરૂપની અંદર લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત હોય તો કંપની સ્વરૂપમાં લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત પૂરી પાડવા માટે બે વિકલ્પ છે। એક માલિકીની મૂડી દ્વારા અને બે ઉછીની મૂડી દ્વારા। એટલે કે કંપની પોતાની લાંબા ગાળાની નાણાંની જરૂરિયાતને માલિકીની મૂડીથી કે ઉછીની મૂડીથી સંતોષી શકે, એટલે કે નાણાં મેળવી શકે છે। તો મિત્રો, શેર બહાર પાડી અને કંપની નાણાં મેળવે તો એ શેર મૂડી એ માલિકીની મૂડી છે। તો એવી રીતે ઉછીની મૂડી એટલે કે કંપની બેંક પાસેથી કે અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી કે જાહેર જનતા પાસેથી પોતાની જામીનગીરી આપી તેના બદલામાં નાણાં લાંબા ગાળા માટે મેળવી શકે છે। તો જાહેર જનતા પાસેથી જ્યારે કંપની જામીનગીરી આપીને લાંબા ગાળા માટે નાણાં મેળવે છે તો આવી જે જામીનગીરી છે ને, એ જામીનગીરીને ડિબેન્ચર કે બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, જે આ ડિબેન્ચર છે એ ડિબેન્ચરના અમુક અગત્યના જે મુદ્દાઓ છે કે જે ડિબેન્ચર વિશે સમજવા બહુ જ જરૂરી છે। તો આવા ડિબેન્ચરના અંગેના અગત્યના મુદ્દાઓની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરવાની છે। તો મિત્રો, આપણે વાત કરી એમ કે કંપની છે, એ કંપનીને જ્યારે લાંબા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે અને એમાં એ ઉછીની મૂડીનો વિકલ્પ જ્યારે પસંદ કરે અને એમાંય જાહેર જનતા પાસેથી જ્યારે નાણાં મેળવવા હોય ત્યારે ડિબેન્ચર કંપની બહાર પાડી અને લાંબા ગાળા માટે જાહેર જનતા પાસેથી નાણાં મેળવી શકે છે। તો આ ડિબેન્ચર શું છે એને પહેલાં સમજવું જરૂરી બને ને। તો જે આ ડિબેન્ચર છે એને સમજવા માટે આ ડિબેન્ચર અંગેના જે અગત્યના મુદ્દાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું। તો ધ્યાન આપજો મિત્રો, પહેલો મુદ્દો છે ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે। જો મિત્રો, જે ડિબેન્ચર છે ને, એ ડિબેન્ચર એ જે કંપની છે એ કંપનીને લોન તરીકે આપણે નાણાં આપ્યા, જાહેર જનતા એટલે કે આપણે, એટલે કે જે જાહેર જનતા છે, જાહેર જનતાએ કંપનીને લોન તરીકે નાણાં ઉછીના આપ્યા છે એ અંગેનો લેખિત દસ્તાવેજ એટલે કે સર્ટિફિકેટ છે। એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। જો મિત્રો, ઘણી વખત પૂછે કે ડિબેન્ચર એટલે શું, તો કે ડિબેન્ચર શેને કહેવાય, તો કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ એટલે ડિબેન્ચર। કંપની છે એ પોતાનું દેવું સ્વીકારે છે, એ પોતાનું દેવું સ્વીકારતો જે લેખિત દસ્તાવેજ છે આપે જાહેર જનતાને, તો આવો લેખિત દસ્તાવેજ છે એને ડિબેન્ચર કહેવામાં આવે છે। તો માટે આમ કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ એટલે ડિબેન્ચર। તો આમ ડિબેન્ચર શું છે ખ્યાલ આવે કે ન આવે? ત્યાર પછી બીજો મુદ્દો, ડિબેન્ચર ચોક્કસ વ્યાજદર ધરાવતી એક જામીનગીરી છે। એટલે કે ડિબેન્ચર હમણાં આપણે વાત કરી કે જામીનગીરી છે, પણ કેવી જામીનગીરી છે, તો કે ચોક્કસ વ્યાજદર ધરાવતી જામીનગીરી છે। કારણ કે મિત્રો, આપણે જોઈ ગયા કે ડિબેન્ચર છે
એ ડિબેન્ચર દ્વારા કંપની લાંબા ગાળા માટે ઉછીના નાણાં મેળવી શકે છે. એનો અર્થ એ થયો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. મિત્રો ધ્યાન આપજો, ડિબેન્ચર જે છે એ ડિબેન્ચર કંપનીનું દેવું છે. અને જે આ ડિબેન્ચર ધરાવનાર કે જેને આપણે ડિબેન્ચર હોલ્ડર કહીએ, તો જે આ ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદાર છે. ઘણી વખત પૂછાય છે મિત્રો, ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, જ્યારે જે ડિબેન્ચર ધરાવનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદારો છે. તો જે ડિબેન્ચર છે ને એ એવી જામીનગીરી છે કે જેના પર ચોક્કસ વ્યાજ દર હોય. એટલે કે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર બહાર પાડતી જ વખતે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, માટે ચોક્કસ દરે વ્યાજ ચૂકવવું પડે છે. તો બહાર પાડતી વખતે એ નક્કી હોય છે કે કેટલા ટકાના વાર્ષિક દરે વ્યાજ ડિબેન્ચર ઉપર ચૂકવવામાં આવશે. આમ ડિબેન્ચર એ ચોક્કસ વ્યાજદર ધરાવતી એક જામીનગીરી છે, જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે કંપની દ્વારા જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે ડિબેન્ચરોની શરતોની અંદર જ કંપની કઈ તારીખે વ્યાજ ચૂકવશે અને કંપની વાર્ષિક કેટલા ટકાના દરે વ્યાજ ચૂકવશે એ ડિબેન્ચર બહાર પાડતી વખતે અગાઉથી જ નક્કી હોય છે. અને જે નક્કી કરેલું છે એ તારીખે અને એ વાર્ષિક વ્યાજ દરે ડિબેન્ચર ઉપર કંપનીએ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. જો મિત્રો કહે છે ને કે કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાર પછી ત્રીજો મુદ્દો, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. હમણાં મિત્રો આપણે વાત કરી ને કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, માટે ડિબેન્ચર ઉપર અગાઉથી નક્કી કરેલા વાર્ષિક ટકા એટલે કે વાર્ષિક વ્યાજનો જે દર છે એ દરે વ્યાજ કંપનીએ ચૂકવવું પડે છે. તો ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે એટલે કે કંપની દ્વારા જે દરે વ્યાજ ચૂકવવામાં આવે છે તે ચૂકવવામાં આવતા વ્યાજના દરના આધારે ડિબેન્ચર છે એ ઓળખાય છે. દાખલા તરીકે કંપનીએ ડિબેન્ચર પર વાર્ષિક 10% દરે વ્યાજ ચૂકવવાનું હોય તો આવા ડિબેન્ચરને 10% ડિબેન્ચર કહેવામાં આવશે. ખ્યાલ આવે છે? આમ વ્યાજનો જે દર છે એ વ્યાજના દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. જો મિત્રો અગાઉ પણ હમણાં આપણે વાત કરી કે ડિબેન્ચર છે તો કંપનીનું દેવું છે. હવે કંપનીનું દેવું છે તો મિત્રો આપણે સામાન્ય એટલું તો સમજી શકીએ કે દેવું છે તો નક્કી કરેલા સમયે દેવું છે માટે પરત તો કરવું જ પડે. તો ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે તો આ બહાર પાડતી વખતે ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરવામાં આવશે એ નક્કી હોય છે. તો જે આ નક્કી હોય છે એ નક્કી કરેલા સમયે ડિબેન્ચરના નાણાં છે એ ડિબેન્ચર હોલ્ડરને પરત કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે, કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે. મિત્રો કંપનીનો ભારતની અંદર સૌ પ્રથમ કાયદો ઈસવીસન 1956માં બનાવવામાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 2013માં આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા. એટલે કે જે કંપની ધારો એટલે કે કંપનીનો કાયદો જે 2013 છે એ 2013ના કાયદા મુજબ કોઈ પણ કંપની છે એ 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. એટલે કે કંપની વધુમાં વધુ 10 વર્ષ સુધી જ આ ઉછીના નાણાં લઈ શકે.
10 વર્ષના અંતે ફરજિયાત કંપનીએ આ નાણાં પરત કરવા પડે છે. પણ આમાં પણ એક અપવાદ છે મિત્રો, ધ્યાન રાખજો. સામાન્ય રીતે જે સામાન્ય કંપનીઓ છે એ 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર ન પાડી શકે. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાયેલી છે, આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની છે એ 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. પણ મિત્રો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ 30 વર્ષ સુધીની મુદત એટલે કે 30 વર્ષ કરતાં વધુ મુદત માટે બહાર પાડી શકતી નથી. તો મિત્રો આમ ધ્યાન આપજો, ઘણી વખત આવા પ્રશ્નો પૂછવામાં આવે કે કોઈ પણ કંપની છે એ કંપની વધુમાં વધુ કેટલી મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે? તો કે કોઈ પણ કંપની વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાયેલ કંપની હોય તો 10 વર્ષથી વધુ પણ 30 વર્ષ સુધીની મુદતના એટલે કે 30 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. તો ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે. જો મિત્રો ધ્યાન આપજો, કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે તો આવા ડિબેન્ચર જે કંપનીની મિલકતો છે એના ઉપર બોજ ઊભો કરીને પણ બહાર પાડી શકાય અને કંપનીની મિલકતો પર બોજ ઊભો કર્યા વગર પણ બહાર પાડી શકાય. બોજ એટલે મિત્રો સામાન્ય અર્થમાં સમજીએ તો જેને આપણે કોઈ મિલકત કેમ ગીરવી મૂકીએ, તો જે આ ગીરવી મિલકત મૂકવી એને બોજ કહેવામાં આવે છે. જો કહે છે ને મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. તો આમ કોઈ પણ કંપની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર ડિબેન્ચર બહાર પાડી શકે, એટલે કે કંપની મિલકતો ગીરવી મૂકીને બહાર પાડી શકે છે અને મિલકતો ગીરવી મૂક્યા વગર પણ ડિબેન્ચર બહાર પાડી શકાય છે. ત્યાર પછી 7મો મુદ્દો છે ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે. જો મિત્રો જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તો આવા બહાર પાડેલા ડિબેન્ચર છે એ કંપની દ્વારા જો શેર બજારની અંદર નોંધણી કરવામાં આવેલી હોય, એટલે કે મિત્રો ડિબેન્ચરની નોંધણી શેર બજારમાં કરવામાં આવેલી હોય તો એવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારની અંદર થઈ શકે છે અને આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે. એટલે કે કંપનીએ જે ડિબેન્ચર બહાર પાડેલા છે આવા બહાર પાડેલા ડિબેન્ચરનું શેર બજારમાં નોંધણી એને કરાવેલી હોય તો આવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારની અંદર થઈ શકે. તો આવા ડિબેન્ચરની જે બજાર કિંમત છે એટલે કે શેર બજારની અંદર આવા ડિબેન્ચરની કિંમત એ ડિબેન્ચરની મૂળ કિંમત જેટલી પણ હોઈ શકે કે મૂળ કિંમતથી વધુ કે ઓછી કિંમત પણ બજારની અંદર હોઈ શકે છે. ત્યારબાદ 8મો મુદ્દો છે ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. મિત્રો જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો આ ડિબેન્ચર બહાર પાડતી વખતે ડિબેન્ચર અંગેની શરતો હોય તો આ શરતો અનુસાર જો ડિબેન્ચર બહાર પાડતી વખતે જોગવાઈ કરેલી હોય તો ડિબેન્ચર છે એ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં કે પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે ટૂંકમાં જો ડિબેન્ચર બહાર પાડતી વખતે ભરણાની શરતોની જોગવાઈ અનુસાર શેરમાં રૂપાંતર થઈ શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ શકતું હોય એવા ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. મિત્રો કેવા ડિબેન્ચર કહેવાશે? કન્વર્ટિબલ ડિબેન્ચર. ત્યારબાદ 9મો મુદ્દો છે ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ
લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે જે આ ડિબેન્ચર છે, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયાની અંદર પાકા સરવૈયાના ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. તો મિત્રો ઘણી વખત આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે ડિબેન્ચર પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવાય? તો ડિબેન્ચર છે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 10મો મુદ્દો છે ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. જુઓ મિત્રો, અગાઉ વાત કરી હતી ને કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને ડિબેન્ચર ધરાવનાર એટલે કે જે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદારો છે. તો માટે બહુ સ્પષ્ટ છે કે કંપનીના લેણદારો હોવાથી જે આ ડિબેન્ચર હોલ્ડર છે એમને કંપનીની કોઈ પણ બાબતની અંદર કોઈ મત આપવાનો અધિકાર રહેલો નથી. ત્યારબાદ 11મો મુદ્દો છે જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. એટલે કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને ડિબેન્ચરના નાણાં કંપની હપ્તા દ્વારા મંગાવે તો ડિબેન્ચર હોલ્ડર હપ્તા ન ભરે તો શેરની જેમ ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. અને છેલ્લો 12મો મુદ્દો કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે મિત્રો કંપની ફડચામાં જાય અથવા તો અન્ય કોઈ પણ કારણસર કંપનીનું વિસર્જન કરવામાં આવે તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે જે શેર હોલ્ડર છે એટલે કે જે શેર ધરાવનાર છે એમની પહેલાં ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચરના નાણાં ચૂકવવામાં આવે છે. તો મિત્રો આમ આ મુદ્દાઓ છે ડિબેન્ચર અંગેના અગત્યના કે જેના દ્વારા આ ડિબેન્ચર વિશે આપણે બરાબર સમજી શકીએ.